સુરત પોલીસ દ્વારા એનડીપીએસ ડ્રાઈવ લઈ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 25 એનડીપીએસ કેસમાં 30 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ ડ્રાઈવ દરમિયાન કુલ 10 કરોડ કિંમત ડ્રગ્સ પકડવામાં આવ્યું હતું। સાથે જ સુરત પોલીસ દ્વારા 31 ડિસેમ્બરને લઈને યોજવામાં આવતી ફાર્મ હાઉસ પાર્ટી માટે પણ ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવશે। तमाम सूरत शहर पुलिस द्वारा अन्य ब्रांचों द्वारा जो है समग्र जो है पूरा शहर में अलग अलग विस्तारों में जो है ड्राइव चालू है, जेમાં ખાસ કરીને જેટલા બી નશાકારક વસ્તુઓ છે એના રોકવા માટે એના વેચાણ એના ઉપયોગ કરવાવાળા લોકો ઉપર જો અત્યારે પોલીસની કાર્યવાહી ચાલુ છે અને અત્યારે આ ચાલુ મહિનામાં લગભગ જો 25 જેટલા કેસીસ કરવામાં આવેલા છે અને આમાં ખાસ કરીને જો અમે લોકોને ઇન્ફોર્મેશન હોય છે કે સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે ત્યાં બી અમુક જો બેંકોકથી સપ્લાય આવતી હોય છે અને અભી છેલ્લા રિસેન્ટલી જો 2 દિવસ પહેલા બી અને એના પહેલે બી 2 મોટા કેસીસ કર્યા, જેમાં એકમાં 17 કેજી હાઇબ્રિડ ગાંજો અને બીજામાં 9 કેજી હાઇબ્રિડ ગાંજો મળ્યા અને એના સાથે જો તમિલનાડુનો જો આરોપીઓ હતા આ બધા પકડાયા જો है।